અત્યારે ચોમાસાની સિઝન આવી રહી છે અને માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂનની અમારી બેઠક થઈ રહી હતી. એટલે પ્રી મોન્સૂન સંદર્ભે ધારો કે કોઈ પણ પ્રકારની વધુ વરસાદ પડે એ સંજોગોના અંદર કયા પ્રકારની તકેદારી રાખવી એ માટેની સૂચનાઓ અમે જિલ્લા કક્ષાએથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગની કરેલી હતી. ખાસ કરીને આવા સંજોગોના અંદર એ શેલ્ટર હોમ તરીકે આપણી શાળાઓ વપરાશમાં લેવાતી હોય છે. એટલે ચાવી એની જે ખરી એ ગામના અંદર જો રહે, ખાસ કરીને ભયજનક જે ઓરડાઓ હતા એ ભયજનક ઓરડાઓ એ ઉતારી પાડવાની અમે 274 જેટલા ઓરડાઓ એ ઉતારવા માટેની કાર્યવાહી કરી નાખેલી છે. બીજા નંબરના અંદર કોઈ સંજોગોના અંદર આવા ઓરડા ઉતારી પાડી શકાયા ન હોય, એની પ્રક્રિયા ચાલુ હોય, ત્યાં ભયજનક હોવાનું બોર્ડ લગાવી દેવામાં આવે. ખાસ કરીને બાળકો એ આવી તળાવ કે એવી જગ્યાએ ન જાય એની તકેદારી રાખવાની એવી 28 જેટલી સૂચનાઓ એ રાજ્ય સરકાર તરફથી પણ શિક્ષણ વિભાગ તરફથી અમને આપવામાં આવેલી છે અને અમે દરેકે દરેક મુખ્ય શિક્ષક સુધી પહોંચાડેલી છે. અને ખાસ કરીને આવી સંજોગોના અંદર એ આપણે સામાજિક રીતે આપણે કઈ રીતે લોકોને મદદ કરી શકીએ એ માટે દરેકે દરેક શિક્ષક મિત્રો અને શાળાને અમે આહવાન કર્યું છે. સર, ખાસ કરીને એમની રજાઓ પણ પ્રતિબંધ છે કે આચાર્ય ત્યાં જ રહેવું અથવા તો કોઈ પૂરી મંજૂરી લેવી અને સતત એને એ શાળા ખુલ્લી રહે અને કોઈ મુશ્કેલીઓ તો અવેલેબલ. એટલે ખાસ કરીને આવા ડિઝાસ્ટર અને અતિવૃષ્ટિના સંજોગોના અંદર આપણે દર વખતે સૂચના કરતા હોઈએ છીએ કે તમામ મુખ્ય શિક્ષક સહિત તમામ સ્ટાફ એ હેડક્વાર્ટર ઉપર હાજર રહે. ખાસ કરીને બાળકોની સલામતી માટે એ ખાસ ચિંતા કરે. અમુક વખત એવું પણ બનતું હોય છે કે ભાઈ અન્ય જે આપણા સંજોગો એવા ઊભા થાય એ પોતે પણ નિર્ણય લઈ શકે છે. માનો કે વધુ વરસાદ પડ્યો હોય અને શાળા ચાલુ રાખી શકાય એવી ન હોય તો અમે મુખ્ય શિક્ષકને સત્તા આપેલી છે કે ભાઈ ત્યાં આગળ બાળકોને રજા આપે એટલે કોઈ જાનહાનિ અથવા તો કોઈ પણ પ્રકારનો કોઈ બનાવ અનિચ્છનીય બનાવ એ બનવા પામે નહીં. સ્કૂલમાં પણ પાણી ન ભરાઈ જાય એની પણ ધ્યાન રાખવાનું છે. આજુબાજુ પણ ધ્યાન રાખવાનું છે કે ખાબોચિયા ન હોય, ટાંકા ખુલ્લા ન હોય એવી વાત પણ છે. અને એ તમામે તમામ બાબતની લેખિત સૂચના અમે કરેલી છે. ખાસ કરીને જે ઝાડ કટિંગની પણ અમે સૂચના આપી છે કે જો ઝાડ કોઈ મોટા થઈ ગયેલા હોય તો એ પણ કટિંગ કરી લે. ખાસ કરીને ધાબા સહિતની તમામે તમામ જે ડ્રેનેજથી માંડી અને એની સફાઈ પણ કરી લે. એ તમામે તમામ સૂચનાઓ અમે જે તે આચાર્યના મારફતે શિક્ષકોને આપેલી છે.